જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં હવે અદ્યતન સુવિધા સંપન્ન જિલ્લા કક્ષાની જેલ બનશે તેની। જી હાં, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા છોટાઉદેપુરના એકલબારા ખાતે નવી જિલ્લા જેલના રહેણાંક અને બિનરહેણાંક મકાનોના બાંધકામનું રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લો બનીએ 12 વર્ષનો સમય વીતી ગયો। હાલ જિલ્લામાં રજવાડા સમયની 107 કેદી ક્ષમતાવાળી સબ જેલ આવેલી છે। ત્યારે જિલ્લા કક્ષાની નવી જેલ બનાવવા માટે સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાના અથાગ પ્રયાસો થકી સરકાર દ્વારા છોટાઉદેપુર તાલુકાના એકલબારા ખાતે 22 એકરથી વધુ જમીન ફાળવવામાં આવી અને ત્યારબાદ આ વિશાળ જગ્યામાં અદ્યતન સુવિધાસભર જેલ સંકુલ બનાવવા માટે 86 કરોડ ઉપરાંતની રકમની ફાળવણી કરવામાં આવી, જેના પરિણામ સ્વરૂપે નવા જેલ સંકુલના નિર્માણ માટેની હાથ ધરાયેલ પ્રક્રિયાના ભાગરૂપે આજે રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ દ્વારા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ભૂમિપૂજનના આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ હાજર રહ્યા હતા। 22 એકર જેટલી વિશાળ જગ્યામાં બનવા જઈ રહેલ આ જેલ સંકુલની વિશેષતા એ છે કે આ જેલ નહીં પણ વ્યક્તિ સુધારણા કેન્દ્ર હશે, જેમાં સંજોગોવશાત જેલમાં આવેલ વ્યક્તિના માનવ મૂલ્યોનું જેલમાં જ જતન થાય। હાલની છોટાઉદેપુર સબ જેલમાં માત્ર 107 કેદીઓને રાખવાની ક્ષમતા છે, તેની સામે આ નવી જેલમાં 490 પુરુષ અને 65 સ્ત્રી કેદીઓ મળીને કુલ 555 કેદીઓની સમાવેશ ક્ષમતા હશે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેલની ફરતે 21 ફૂટ ઊંચી આરસીસી કમ્પાઉન્ડ વોલ અને ડીસી લાઇવ વાયરની સિસ્ટમની સાથે જેલ સંકુલમાં હોસ્પિટલ, લાઇબ્રેરી, આંગણવાડી, વિડિયો કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ, આરઓ પ્લાન્ટ અને ઓપન એર થિયેટર જેવી અનેક સુવિધાઓથી સજ્જ કરાશે। સાથે જેલ સાથે સંકળાયેલ અધિકારીઓ અને કર્મીઓ માટેના સુવિધાસભર રહેણાંક મકાનો પણ બનાવવામાં આવશે। નવનિર્માણ થનાર આ સંપૂર્ણ સંકુલનું નિર્માણ કાર્ય મે 2028 સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે। ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયે મીડિયાને સંબોધતા મંત્રીએ શું કહ્યું, આવો જોઈએ। ના એકલબારા ગામે ડિસ્ટ્રિક્ટ જેલ જે લગભગ 86 કરોડ ઉપરાંતના ખર્ચે બનવા જઈ રહી છે, એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું। મારી સાથે આ વિસ્તારના જનપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ રાઠવાજી, આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવાજી, પાવી જેતપુરના ધારાસભ્ય ભાઈ શ્રી જયંતિભાઈ રાઠવાજી અને અન્ય આગેવાનો સાથે આજે આ વિસ્તારના કેટલા એવા કામો હતા કે જેનું ખાતમુહૂર્તની સાથે સાથે આજે આ જેલનું પણ ખાતમુહૂર્ત અને બીજા અન્ય કામોમાં પણ વેગ આવે એની ચિંતા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કરી રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં છોટાઉદેપુરને પણ એક વિકસિત જિલ્લો બનાવવાની નેમ સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે। ત્યારે આપ સૌને પુનઃ આ જે 86 કરોડના ખર્ચે 22 એકરમાં જે અદ્યતન જિલ્લાની જેલ બની રહી છે, એ જેલના ખાતમુહૂર્ત પ્રસંગે આપ સૌનો ઉપસ્થિત રહે આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર। જેલમાં અદ્યતન સુવિધાઓ, અદ્યતન બેરક, મહિલા માટેનો અલગ બેરક, એના માટે સાંસ્કૃતિક કેન્દ્ર, અન્ય અલગ રસોડું, એના જે જીમથી માંડી અને કોમ્પ્યુટરના માધ્યમ, વિડીયો કોન્ફરન્સથી પણ જે કોર્ટની કાર્યવાહી થઈ શકે અહીં રહીને, એ બધી જ અદ્યતન સુવિધાઓ સાથેની આ જેલ બની રહી છે। અસ્તુ। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હાં, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હાં, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।